औद्योगिक नगरी वापी से एक धार्मिक और आस्था से जुड़ी बड़ी खबर सामने आई है, जहां भड़क मोरा स्थित मोटी सुलफड़ गांव में ब्रह्मदेव बापा की प्राण प्रतिष्ठा का भव्य आयोजन किया गया। इस दौरान पूरे गांव में श्रद्धा और भक्ति का माहौल देखने को मिला। वापी के भड़क मोरा क्षेत्र के मोटी सुलफड़ गांव में ब्रह्मदेव बापा मंदिर में विधि विधान के साथ प्राण प्रतिष्ठा समारोह का आयोजन किया गया। बताया जा रहा है कि ये मंदिर करीब 500 से 600 साल पुराना है और इसका इतिहास बेहद प्राचीन और गौरवशाली रहा है। गांव के लोगों का मानना है कि ब्रह्मदेव बापा का ये मंदिर गांव के लिए चमत्कारी रहा है और हमेशा गांव पर उनकी विशेष कृपा और आशीर्वाद बना रहा है। स्थानीय श्रद्धालुओं के अनुसार यहाँ की गई प्रार्थनाएं हमेशा फलदायी रही हैं, जिससे लोगों की आस्था और भी मजबूत हुई है। इस पावन अवसर पर गांव के मंगेश पटेल द्वारा इस वर्ष भव्य प्राण प्रतिष्ठा महोत्सव का आयोजन किया गया। कार्यक्रम के तहत एक विशाल और आकर्षक कलश यात्रा निकाली गई, जिसमें बड़ी संख्या में महिलाओं और श्रद्धालुओं ने भाग लिया। पूरे गांव में भक्ति गीतों और जयकारों के साथ माहौल भक्तिमय हो गया। इसके साथ ही महायज्ञ का भी आयोजन किया गया, जिसमें विद्वान पंडितों द्वारा वैदिक मंत्रोच्चार के साथ यज्ञ संपन्न कराया गया। इस धार्मिक अनुष्ठान का उद्देश्य शहर और देश में शांति, सुख, समृद्धि और खुशहाली की कामना करना रहा। गांव के मंगेश पटेल ने बताया कि हमने ब्रह्मदेव बापा की कृपा से इस प्राण प्रतिष्ठा और महायज्ञ का आयोजन किया है, ताकि हमारे गांव, शहर और पूरे देश में शांति बनी रहे और सभी लोगों का जीवन सुखमय हो। इस तरह मोटी सुलफड़ गांव में आयोजित इस भव्य धार्मिक कार्यक्रम ने एक बार फिर आस्था, एकता और श्रद्धा का संदेश दिया है। मंगेश पटेल, હું મંગેશ પટેલ, વોર્ડ નંબર 11, મોટી સુલફળ ભડક મોરા। આજ રોજ અમારે બ્રહ્મદેવ બાપુના પ્રાણ પ્રતિષ્ઠાનો નિમિત્તે ગામજનો જોડે આયોજન કરવામાં આવેલ છે। આ મંદિર અમારું 600 થી 700 વર્ષ જૂનું પુરાણું મંદિર છે। એમનો ઘણો બધો ઇતિહાસ છે। ગામના સારા સારા કામ બી થયા। પછી અમારે વડીલ લોકોએ કીધું કે આને કંઈ પાછું આપણે જીર્ણોદ્ધાર કરીએ। અમારા દુર્લભ કાકા, અમારા સંજયભાઈ, અમારા દિવ્યેશભાઈ, મુકેશભાઈ, પ્રવીણભાઈ, નાની સુલફળ, મોટી સુલફળ, સમસ્ત પરિવાર ધોડિયાવાડ સહિત એક પરિવાર જોડે થોડો ફંડનો ફાળો કરી તમામના સહયોગથી આ મંદિરનું જીર્ણોદ્ધાર કરેલ છે। અમે એવી આશા રાખીએ છીએ કે અમારા ગામના તમામ છોકરા, વડીલો, ભાઈઓ, બહેનો સારી રીતે પ્રગતિ કરે એવી અમે બ્રહ્મદેવ બાપુજીથી પ્રાર્થના કરીએ છીએ અને આ માહોલ અમારો શાંતિપૂર્ણ પતે એવી આશા રાખીએ છીએ। બસ આજની વિધિમાં આજે અમે પ્રભુશ્રીને સ્નાન કરાવીશું। સ્નાન કરાવીને મંદિરમાં પાછા મૂકીશું। પછી અમે કાલે સવારે 8:30 થી પાછા મંદિરની પાછી પૂજા કરી ત્યાં એમની સ્થાપના કરીશું। અમારા બનાવ બહુ જૂનો છે ને ગામની રક્ષા કરતા છે। આ એકદમ નીચે આવી ગયો હતો કિચડમાં, તેને મેં ઉચકીને ખાલી બેઠો જ કર્યો, ઊંચે જ લીધો છે। એને કોઈ રસોઈ કર્યું નહીં, કોઈને નુકસાન નહીં થાય તે જ કામ કર્યું છે અને અમારા ગામની પ્રગતિ થાય, સુખ શાંતિ રહે એના માટે આ અમે પ્રાણ પ્રતિષ્ઠા પાસે કરવાની। ઓમ નમઃ શિવાય। આજે અમારે ત્યાં મોટી સુલફળ ભડક મોરા પર શ્રી બ્રહ્મદેવ બાપુજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનો આયોજન રાખવામાં આવેલ છે। આ મંદિર લાસ્ટ 2 મહિનાથી કામ ચાલી રહ્યું હતું। એ કામ પૂર્ણ થયું હોવાથી આજે અમે શિવજીના મંદિરેથી એમને લઈ એમની યાત્રા, શોભાયાત્રા અને કળશ યાત્રાનું આયોજન રાખ્યું છે। એમાં અમારી બાળકીઓએ ભાગ ભજવ્યો હતો અને અમારા વડીલો, ભાઈઓ, બહેનો અને બધાએ શોભાયાત્રામાં ભાગ ભજવ્યો હતો અને શિવજીનો અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આજનો કાર્યક્રમ અમારો સારી રીતે સંપૂર્ણ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ। ધન્યવાદ।